તો શું કે મારા કલેજાઓ, સૌપ્રથમ તો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ. તો આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ ને હવારમાં જવાનું છે કોલેજ આપણે. પછી તો આપણા રોનકભાઈ ગઈ ગાડી ભગાવી છે, પછી તો મજા આવી ગઈ. આજ તો સવારના 4 વાગ્યામાં નીકળી જવું કોલેજ બાજુ. હું કોલેજ પહોંચ્યો એની પહેલાં તો બસ આવી ગઈ છે અને હવે જઈએ અમે બધે બસમાં. તો મિત્રો આપણી બસ શરૂ થઈ ગઈ છે ટણાણાણાણ. અને બીજી બધી તો આપણા કોલેજના મિત્રો બધા પબજીની બાકા જીકી બોલાવે. તમે પબજી પ્લેયર કે ફ્રી ફાયર પ્લેયર જરાક કોમેન્ટ કરીને જાજો પાછા. તો મિત્રો આપણી મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. આ એક અનોખું તળાવ છે, આમાં પાણીની પણ તેલ છે, જોઈ લો તમે ખાલી. તો મિત્રો તમને નથી લાગતો હવે નાસ્તો કરવાની જરૂર હોય તો હાલો ફટાફટ આપણે નાસ્તો કરવા જઈએ હવે. તો ફાઇનલી મિત્રો આપણા બધા મિત્રો આરે નાસ્તો કરવા માટે આવી ગયા. નાસ્તામાં શું હોય તમે જોઈ લો હાલો. તો મિત્રો લાગે એવું નાસ્તાનું કામકાજ પતી ગયું હોય તો હાલો આપણે જઈએ બસ બાજુ હવે. આપણી પરંપરાને ધ્યાન રાખીને મુખોસ તો ખાવા પડે પણ. આવી કંઈક હોનેસ્ટ હોટલ જો બાકી મસ્ત મજાનું લોકેશન છે ને પણ. મજા બસ બાજુ આપણે હેલા જાય ધીમે ધીમે બાકાજી બાકાજી બોલાવતા હેલા જાય હવે. આમાંથી તો અડધી અમારા ક્લાસની નંગ ભરી ફૂટબોલ બાકાજી બોલાવવાનું જો ગીત બગાડવાનું શરૂ કરી નાખ્યું તો હલો ગીત સાંભળી તમને દેખાતું હોય તો જો અમે મીઠું જઈએ ટ્રેન જઈએ. બાજુમાં મીઠાના ઢગલા પડ્યા બાકી મોરો દઈ દેવાનો થાય. આ જો ચકલા બધી બાજ ન બને. બાજુમાં એરપોર્ટ આવી ગયું અને જો પ્લેન જઈએ લાંબુ કન્ટેનર ભરીને પ્લેન જઈએ અમેરિકા જાય ક્યાં દુબઈ જાય હબીબી. સોરી લગન આજે જો બધું પીળું બધું કરી નાખ્યું. મારા હિમેશભાઈના લગન આજે જો હલ્દીની રસમ શરૂ કરી નાખી. હિમેશભાઈ ઉડે તો જા અદાણી પોતે પોગી ગયા. અદાણી શું કહેવાય ને જો એમને રૂમ આપી દીધો, એક 9 નંબરનો રૂમ અને 2 એસી હતા ને આમાં. અને જો બધાને એક સેટ આપી દીધી છે અને બધા ભાઈબંધ તો ત્યારે બહાર ગયા રખડવા. હું એકલો હું અંદર હતો જલસો. ટાઈમની વાત કરીને તો જો 12 વાગી ગયા છે અને કંઈક 12:30 એવી રીતના કંઈક જમવાનું જમીન પછી જવાને વિઝિટ કરવા માટે એ બધું જો અહીંયા રાખી દીધું છે. અને બાકીના બધા મિત્રો આપણા બહાર છે જો 12 વાગી ગયા છે. 2000 years later. કહેતા જમવાનું તો એક નંબર હતું, મજા આવી ગઈ. મેં વિચાર્યું નહોતું આવું બધું જમવાનું વિશે, પણ જમવાનું તો સારું હતું. તો જમીને ત્યારે આવતા રહી પાછા. 2 વાગે વિઝિટમાં જવાનું હોય ત્યારે 12 વાગ્યા તો ઘડીક નિંદર કરીને પછી જાય. બહારની લીલોતરી બતાવો જો તમે દેખાતું હોય તો. મોંઘેરા મહેમાન આવી ગયા છે. હા એ અમારા મોંઘેરા મહેમાન નથી, સસ્તા મહેમાન. તો બધા બીબીએ વાળા મિત્રોએ જો એક રૂમમાં ડાયરો જમાયો હોય, બાકી ફૂલ બાકાજી ગયો. પણ 3 રૂમમાં પંખા છે. ત્રીજો ક્યાં ગયો? હા ત્રીજો 3 રૂમમાં પંખા, એક એસી છે. આપણા બધા મિત્રો જો પબજીની બાકાજી બોલાવે હાલો તમારે રમવું હોય તો તમે આવતા રહો હાલો મોરે. આજ તો ફૂલ જલસો હોય, બધાને મજા આવે એવું કરે. જો આ બાજુ મેચ જોવે અને બીજી બાજુ આપણા બધા મિત્રો જો લૂડો રમે. બાકી અહીંનું લોકેશન જો એક નંબર મસ્ત છે ભાઈ, કાંઈ ન ઘટે. બાકી શાંતિવાળું વાતાવરણ છે. બાકી આરતીનો ટાઈમ થઈ ગયો એટલે અમે હવે આરતીમાં જઈએ. તો હાલો મળીએ આરતીમાં. બધા એમ કહે હે કણે હાવજ આવે, ખબર નહીં આવે આગળ જઈને જોઈએ. હાવજ બકરાની વાત નથી કરતા, જો આ બકરો હે ભાઈ. ગમે એટલે હવામાં ઉડે પણ ચકલા કોઈ દી બાજ ન બને. અને ચકલા કોઈ દી બાજ ન બને યાર. આપણે એક મંદિરે આજ આરતીમાં જવાનું છે. દરરોજ તો જવાનું ન હોય પણ એટલે આજ જવાનું એટલે આપણે આટો મારતા એ બાજુ માતાજીના દર્શન કરતા. આપણે ક્યાં દરરોજ જવું હોય હવે. અહીંયા જો આરતીનો સમય હવે શરૂ થઈ ગયો ને આપણે ગાર્ડન તમે જોઈ શકો છો. આ એક ગાર્ડન છે મસ્ત મજાનું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની શંકર ભગવાનની મૂર્તિ છે, શિવલિંગ રાખેલી એક મસ્ત મજાની. જો એક પાણી હોય તમને દેખાતું હોય છે. આ ટેમ્પલનું નામ શાંતિનાથ ટેમ્પલ જો લખેલું હોય. અહીં જો મંદિર તમને દેખાય ને એ મંદિરનું નામ શાંતિનાથ ટેમ્પલ છે. આપણે તો એકને પહેલી વાર આવ્યા કચ્છ બાજુ એટલે આપણે મંદિરે દર્શન કરી નાખ્યા, આરતીમાં જોડાઈ ગયા. બધા મિત્રો કે હાલો આપણે ગ્રાઉન્ડમાં રખડવા જઈએ આંટો મારવા. તો આપણે ભાઈબંધનું માન તો રાખવું પડે એટલે આપણે ગ્રાઉન્ડમાં આવી ગયા આંટો મારવા માટે. હવે જોઈએ શું કરે, કંઈક મસ્તી નખરા બખરા કરવાના છે કંઈક, જોઈએ શું કરે. ફાઇનલી અમે રોડે ચડી ગયા છીએ. મિત્રો આપણે મંદિરના દર્શન કરી નાખ્યા. આપણે જવાને જમવા પણ ખડી ખબર નહીં આગળ શું કરીએ હવે.
બગીચામાં આવ્યો ને તો આગળ જો તમને દેખાતા હોય તો ઘણા ફૂલ લાલ લાલ કલરના મને ફૂલ લેવાની ઈચ્છા થઈ ગઈ. મેં કીધું મારી ગર્લફ્રેન્ડને આપી દઉં. પછી મને યાદ આવ્યું મારી તો કોઈ ગર્લફ્રેન્ડ જ નથી. હવે કોને મારે આપવું તમે જ કહો. હવે જમવા આવતા રે મોરે મોડો. તમને દેખાતો હોય જો આ અમારો રૂમ છે અમારા દર્શભાઈ. તો હવે કંઈક અદાણીવાળા કંઈક ડાન્સનું આયોજન કર્યું તો હાલો આપણે જતા એ બાજુ. મિત્રો આપણે ગરબા રમીને આવી ત્યારે બહુ મજા આવી. એમ રમવાની તો બહુ મજા આવી પણ થાકી રહીએ થોડાક. અને હવે ડાયરેક્ટ વહેલા સવારે 5 વાગે ઉઠવાનું એટલે જાગવું પડશે. એટલે વહેલા હોવું પડશે તો હાલો હોવા જઈએ આપણે. હવે પાછળનું કંઈક આવું લોકેશન તમને દેખાતું હોય તો જો ગમે એ જગ્યાએ આવ્યા હોય પણ પબજી રમવાનું તો પરમિનેન્ટ હે ભાઈ. બાકી બાકા ચીકી બોલાવો જો બધાય. કસ્ટમ રમે કસ્ટમ હું સોરી રૂમ રમે પબજી. રાતના 11 વાગી ગયા અને જો બાકી બધા હોઈ ગયા. હવે મને કઈ નીંદર આવતી નથી જે. તો મિત્રો આપણી મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને સવારના 5:30 વાગી ગયા છે. જોઈ લો ઉઠી જાય. જો આપણે તો એકણ ફૂલ મોજ થઈ. જો બાજુમાં જ ચાર્જર છે એટલે ફોન ચાર્જિંગમાં રાખી દીધો. તો રૂમમાં બે એસી હતા એટલે કે વાંધો હે નહીં. થઈ ગયો તો રૂમ ફૂલ ઠંડો. મેં ઉઠી જાય નાઈ ધોઈને મળી આવે. એટલે મિત્રો આપણે બીજા દિવસની સવાર આપણે કચ્છમાં પડી ગઈ અને જો અત્યારે સવારમાં આપણે આવી ગયા મંદિરે દર્શન કરવા માટે. આપણે ટોળકી જો સામે બેઠી તમારું તમને દેખાતું હતું અમારું ગ્રુપ એ બીબીએનું. તો આપણે દર્શન કરવા સવારમાં આવી જઈએ નાઈ ધોઈને થઈ જાય તૈયાર. આપણે રાતે આપણે અહીંયા રોકાવાનું હતું અહીં કણે. તો મિત્રો નાસ્તો કરવા તો આવી ગયા ને નાસ્તામાં હે ચા ને પૌવા. તો હાલો તમે આવતા રહો ખાવા. હાલો ધેટ સ્ટુડન્ટ્સ ઓફ અવર કોલેજ ઇઝ આરપી ભાલોડિયા કોલેજ. સો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. તો મિત્રો આપણે ને અહીંથી રૂમમાંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે રૂમે આપણે ઘણું બધું આપ્યું તો આપણે એને થેન્ક યુ કહી દઈએ અને હાલો નીકળે રૂમની બહાર. વાત કરીને તો જો ગાર્ડનનો નજારો કંઈક આવો કંઈક છે તમને દેખાતો હોય તો. મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને આપણે જીમ જોવા આવ્યા હતા ને વિઝિટ કરવા માટે. અહીંયા તો વિડીયો અલાઉડ નહોતા એટલે વિડીયો ઉતાર્યા નથી. બાકી અહીંયા ફૂલ મજા આવી અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો હાલો ઘર બાજુ. ધીસ ઇઝ અ સોલ્ટ અને ગુજરાતીમાં આપણે મીઠું કહીને એવડું જ મીઠું છે ભાઈ. તો આ બધા મિત્રો આપણે આરપી ભાલોડિયા કોલેજના બધા મિત્રો એને તો હાલો ગીતની બાકા ચીકી બોલાવી થોડીક હવે. થોડોક નાસ્તાનો બ્રેક પડી ગયો એટલે જો નાસ્તો કરવા પોગી જાય અહીંયા કદાચ હોટલનું નામ તો મને નથી ખબર. ધીસ ઇઝ બસ ઓફ અદાણી કંપની. હો ભાઈ બધા નાસ્તો લઈને આવતા રહે. તો મિત્રો એક પ્લેન પડ્યું. પ્લેન આવે એટલે તમારે સમજી જવું રાજકોટ આવી ગયું અને તમારે ભાડે પ્લેન જોતું હોય ને તો અવેલેબલ છે. કોન્ટેક્ટ કરો ફટાફટ. ભેગું થાને ભાઈ. ફાઇનલી આપણી કોલેજ આવી ગઈ અને બસની નીચે ઉતરવાનું સ્ટેશન આવી ગયું. તો હાલો આપણે ફટાફટ નીચે ઉતરીને ભાગીએ ઘર બાજુ. તો હાલો આપણે છેલ્લી વાર બસને જોઈ લઈને આપણે બાય બાય કરી દી બસને. હવે આજ અમારી કોલેજ છે જો આરપી ભાલોડિયા કોલેજ. તો હાલો બધા મિત્રો તેના ઘરે જાય ને હું ભાગું આપણી હોસ્ટેલ બાજુ. તો હાલો ટણાણા.
તો ફાઇનલી મિત્રો હોસ્ટેલનો રમવું પહોંચી ગયો તો હવે કાંઈ નહીં, બીજું તો કાંઈ છે નહીં. હવે તમે લાઈક શેર કરી નાખજો વિડીયોને, સબસ્ક્રાઈબ કરી નાખજો અને હું થઈ જાઉં ફ્રેશ થઈ જાઉં અને તો મળીએ મિત્રો નવા વર્લ્ડમાં. ત્યાં સુધી બાય બાય.